વેલકમ બેક। સુરતના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જતા પહેલા બિહારવાસીઓ સાથે તેઓ મુલાકાત કરવાના છે। તેમના શેડ્યુલમાં થોડો એવો ચેન્જ કરવામાં આવ્યો છે। સુરતમાં રહેતા બિહારના લોકો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત કરશે। સુરત એરપોર્ટ પર બિહારવાસીઓ સાથે પીએમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન। મહત્વનું છે કે ગઈકાલે બિહાર ચૂંટણીના પરિણામ આવ્યા, જેમાં એનડીએની ઐતિહાસિક જીત થઈ છે। ત્યારે સુરતમાં વસતા બિહારવાસીઓમાં ઉત્સાહ છે અને તેમનો ઉત્સાહ વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ બિહારના લોકોને, સુરતમાં રહેતા બિહારના લોકોને મળવાના છે, સીઆર પાટીલે આ નિવેદન આપ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, ત્યારે રિટર્ન જતી વખતે દિલ્હી જ્યારે તેઓ સાંજના સમય પરત જશે, ત્યારે સુરત એરપોર્ટ પર બિહારના લોકો કે જે લોકો સુરતમાં સ્થાયી થયેલા છે એ લોકોની સાથે તેઓ મુલાકાત કરવાના છે। બિહારના વિજય પછી બિહારવાસીઓ જે સુરતમાં છે એમને ઈચ્છા વ્યક્ત કરી હતી કે અમે સાહેબનું સન્માન કરીએ અને અમે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને બિહારના લોકોની જે ઈચ્છા છે એ વ્યક્ત કરી। હું અને હર્ષભાઈ એમની સાથે અમને કહ્યું અને અમને સંમતિ આપી છે કે એ એરપોર્ટની બહાર આવશે, અહીંયા અમને સંબોધન કરશે, એમનું જે સન્માન કરવા માંગે તે સન્માન સ્વીકારશે। સ્ટેજ પર કોઈ નહીં આવે, એનું સન્માન અભિવાદન સ્વીકારશે। એટલે સાંજે જતા પહેલા પીએમ સાહેબ એરપોર્ટની બહાર આવીને બિહારવાસીઓની સાથે અભિવાદન કાર્યક્રમ કરવાનો છે। કેટલા લોકો આવશે બિહારમાં? 15-20 હજાર લોકો, કેટલા લોકો? 15 થી 20 હજાર લોકો એરપોર્ટ પર આવશે।